ગુડ મોર્નિંગ, નમસ્કાર. ધોરણ 12 જીવ વિજ્ઞાનમાં તમારું સ્વાગત છે. આપણે જરાયું ભણવાનું છે, બરાબર છે? જરાક લખી નાખો અહીંયા. 4 માર્કમાં પૂછાય છે. જરાયું એટલે શું? અલગ અલગ પૂછાઈ શકે છે. જરાયું એટલે શું? 2 માર્ક. જરાયુમાંથી ઉત્પન્ન થતા અંતઃસ્ત્રાવ એટલે જણાવો, બરાબર છે? એના પણ 2 માર્ક હોઈ શકે. અને લખ્યું હોય કે જરાયુ વિશે સવિસ્તાર સમજાવો, તો એમાં બધું લખવું પડે અને એના 4 માર્ક હોય. આપણને ખબર પડવી જોઈએ કે આ પ્રશ્નમાં કેટલું લખવું. હજી અમુક 12મા ધોરણમાં હજી અમુક આપણા ક્લાસમાં એવા છે જેને ખબર નથી પડતી કે 4 માર્કનો ટેસ્ટમાં પ્રશ્ન પૂછાય તો કેટલું લખવું, 3 માર્કમાં કેટલું લખવું. આપણે 11મા ધોરણમાં બધું સમજાવેલું છે કે ભાઈ 3 માર્કમાં આટલું લખવું, 4 માર્કમાં આટલું લખવું, 2 માર્કમાં આટલું લખવું, બરાબર છે? એટલે જરાયુ વિશે આપણે ભણવાનું છે. ગર્ભસ્થાપન આપણે ભણી ગયા. આગલા લેક્ચરમાં આપણે ગર્ભસ્થાપન ભણ્યા. હવે જરાયુ ભણવાનું છે. જરાયુ એટલે શું ભાઈ? તો કે ગર્ભસ્થાપન બાદ જોજો એનો મતલબ એમ કે જરાયુ ક્યારે બનશે? ગર્ભસ્થાપન થઈ ગયા બાદ. ગર્ભસ્થાપન બાદ પોષક કોષો ઉપર આંગળી જેવા પ્રવર્તો જોવા મળે છે, જેને જરાયુજ અંકુરો કહે છે, બરોબર છે? એને શું કહેવામાં આવે છે? જરાયુજ અંકુર. હજી હું જરાયુની વાત નથી કરતો. ગર્ભસ્થાપન બાદ પોષક કોષો આપણે ભણી ગયા હતા. ગર્ભ પોષક કોષો, ગર્ભસ્થાપનમાં ગર્ભ પોષક કોષો મેં તમને કીધું હતું. આ ગર્ભ પોષક કોષો ઉપર આંગળી જેવા પ્રવર્ધો જોવા મળે છે, જેને જરાયુજ અંકુરો કહે છે. શું કહેવાય છે એને? જરાયુજ અંકુરો કહે છે, બરાબર છે? હવે જરાયુજ અંકુરો અને ગર્ભાશયની પેશી. હવે જોજો ભાઈ, જરાયુજ અંકુરો અને ગર્ભાશય પેશી ભેગા મળી જરાયુનું નિર્માણ કરે છે, જે માતા અને બાળક વચ્ચે જોડાયેલ હોય છે, બરાબર છે? ભ્રૂણ અને બાળક, ભ્રૂણ એટલે કે બાળક, માતા અને બાળક વચ્ચે રચનાત્મક અને ક્રિયાત્મક. રચનાત્મક એટલે બાળક છે ને એની સાથે જોડાયેલું રહે, માતા સાથે. અને બીજું ભાઈ આ જરાયું એટલે બીજું કાંઈ નહીં, દેશી ભાષામાં જેને નાયડો કહેવામાં, એટલે તમને જરાક મગજમાં બેસી ગયા, બરાબર ને? બાળક અને માતા વચ્ચે એટલે કે ભ્રૂણ વચ્ચે જોડાયેલું રહે છે. હવે આ જરાયુનું કાર્ય શું છે એ આપણને ખબર પડવી જોઈએ, બરાબર છે? જરાયુનું કાર્ય
તો કે માતા દ્વારા બાળકને પોષક તત્વો, ઓક્સિજન, બરાબર છે, પોષક તત્વો અને ઓક્સિજન આપવામાં આવે છે. એટલે માતાના શરીરમાંથી જે બાળકના વિકાસ માટે પોષણ અને ઓક્સિજન જોઈએ ને એ કોણ આપશે? તો કે માતા છે એ જરાયુ દ્વારા અને મોકલશે. બરોબર ને? એક પ્રકારનો રસ્તો છે બાળક અને માતા વચ્ચેનો, નાયડો, જેને દેશી ભાષામાં કહીએ. હે, બરોબર છે? એટલે માતા છે એ બાળકને શું આપે છે? તો કે ઓક્સિજન આપે છે અને પોષક ઘટકો આપે છે. પછી ભ્રૂણ એટલે કે બાળક, ભ્રૂણ દ્વારા ઉત્પન્ન થતા CO2 કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થતો હશે ને, કારણ કે બાળક હવે શ્વસનની ક્રિયા કરવા માંડ્યો હોય છે ભાઈ. CO2 અને પોષક તત્વો, પોષક ઘટકોનો ઉપયોગ કરે એટલે શરીરમાં, બાળકના શરીરમાં કચરો ઉત્પન્ન થતો હોય જેને આપણે ઉત્સર્ગ પદાર્થ કહીએ છીએ ભાઈ. ઉત્સર્ગ પદાર્થો માતાના શરીરમાં મોકલવામાં આવે. બરાબર છે? એટલે માતા છે એ બાળકને શું આપશે? તો કે પોષક ઘટકો અને ઓક્સિજન. બાળક છે એ માતાને શું આપશે? તો કે કાર્બન ડાયોક્સાઇડ અને ખરાબ પદાર્થો એટલે કે ઉત્સર્ગ પદાર્થ. આ ઉત્સર્ગ પદાર્થો છે એ માતાના મળ કે માતાના યુરિન દ્વારા બહાર નીકળી જતું હોય છે. બરાબર છે? એટલે એ રીતના ક્રિયા ચાલુ હોય છે. બરાબર છે? જરાયુ ભ્રૂણ સાથે ગર્ભનાળ દ્વારા જોડાયેલું હોય છે. બરાબર છે? હવે જરાયુમાંથી ઉત્પન્ન થતા અંતઃસ્ત્રાવો ઈ ખાસ પોઈન્ટ છે આપણો. બરાબર? જરાયુ માંથી ઉત્પન્ન થતા અંતઃસ્ત્રાવ, આ ખાસ પોઈન્ટ બહુ પૂછાય છે. બરાબર છે? એક તો છે HCG. બરાબર? HCG. બરાબર? આનું ફૂલ ફોર્મ ખાસ યાદ રાખવાનું છે. હ્યુમન કોરિયોનિક ગોનેડોટ્રોફિન કહેવામાં આવે છે. બરાબર? હ્યુમન કોરિયોનિક ગોનેડોટ્રોફિન. બરાબર? HCG જરાયુ દ્વારા ઉત્પન્ન થતા અંતઃસ્ત્રાવો. બરાબર છે? પછી છે HPL. બરાબર? બીજો છે HPL, હ્યુમન પ્લેસેન્ટલ. આ ખાસ નામ યાદ રાખવાના છે ભાઈ. હ્યુમન પ્લેસેન્ટલ લેક્ટોજેન. બરાબર? હ્યુમન પ્લેસેન્ટલ લેક્ટોજેન. બરાબર છે? પછી છે ઇસ્ટ્રોજન, પ્રોજેસ્ટ્રોજેન્સ. બરાબર છે? ઇસ્ટ્રોજન પછી પ્રોજેસ્ટ્રોજન્સ. બરાબર છે? પછી ગર્ભાશયના અંતભાગમાં અંડપિંડ દ્વારા રિલેક્સિન નામના અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય છે. બરાબર છે?
એ પણ દર્શાવી દઉં છું અહીંયા. હવે ગર્ભાવસ્થાના અંતભાગમાં રિલેક્સિન અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય છે. બરાબર છે. પછી HCG, HPL અને રિલેક્સિન સ્ત્રીઓમાં ફક્ત ગર્ભાશય દરમિયાન જ ઉત્પન્ન થાય છે ભાઈ. આ HCG છે, પછી આ HPL છે, પછી આ રિલેક્સિન અંતઃસ્ત્રાવ છે, એ ફક્ત ને ફક્ત ક્યારે ઉત્પન્ન થાય છે તો કે ગર્ભાવસ્થા દરમિયાન. કોઈ પણ સ્ત્રી ના પેટમાં જ્યારે બાળક હોય ત્યારે જ જરાયુ દ્વારા જ HCG, HPL અને આ રિલેક્સિન અંતઃસ્ત્રાવ ત્યારે જ ઉત્પન્ન થાય છે. બરાબર છે. ઇસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન, પછી કોર્ટિસોલ, પછી થાઇરોક્સિન વગેરે અંતઃસ્ત્રાવનું પણ સ્તર વધી જાય છે. આપણા જે અમુક અંતઃસ્ત્રાવો છે ને ભાઈ, ક્યાં ક્યાં તો કે ઇસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન, અથવા આપણે જેને કહીએ છીએ પ્રોજેસ્ટોજેન્સ, પછી થાઇરોક્સિન, કોર્ટિસોલ, આ બધાય અંતઃસ્ત્રાવો છે એ ગર્ભાવસ્થા દરમિયાન એનું સ્તર કેવું રહે છે? ઊંચું રહે છે. બરાબર છે. આ અંતઃસ્ત્રાવો ગર્ભની વૃદ્ધિના આધાર માટે, બરાબર છે, માતામાં ચયાપચયિક ફેરફારો અને ગર્ભની જાળવણી માટે હોય છે. બરાબર છે. આ અંતઃસ્ત્રાવો શું કામ હોય છે તો કે ગર્ભની જાળવણી માટે, પછી ગર્ભની વૃદ્ધિ માટે, બરાબર છે, અને માતામાં ચયાપચયિક ફેરફાર માટે. તમે જોયું હશે કોઈ પણ સ્ત્રી છે એ જ્યારે ગર્ભાવસ્થામાં હોય ત્યારે એના ચયાપચયમાં વધારે ફેરફાર થાય છે. બરાબર છે. ચયાપચયિક ફેરફાર થાય છે. એ બધાય આ અંતઃસ્ત્રાવોનું સ્તર છે ને ઊંચું જાય ને એના માટે. આ અંતઃસ્ત્રાવોનું સ્તર ઊંચું જાય એનું મેઇન કારણ શું છે તો કે ગર્ભની જાળવણી માટે, ગર્ભની વૃદ્ધિ માટે અને માતામાં ચયાપચયિક ફેરફાર કરવા માટે આ જરાયુ છે એ ખૂબ અગત્યનું છે. બરાબર છે. તો આ રીતના આપણે અહીંયા એક નવો ટોપિક આપણો પૂરો કર્યો જેને આપણે જરાયુ જ કહીએ છીએ. બરાબર છે. એના પછી બીજો એક ટોપિક છે જેને આપણે કહીએ છીએ માનવમાં ગર્ભધારણ. બરાબર છે. હવે માનવમાં ગર્ભધારણની આપણે વાત કરીએ તો કેટલા દિવસનું હોય છે? બરાબર છે. તો કે એપ્રોક્સિમેટલી ગર્ભધારણ છે એ 280 દિવસનું હોય. એટલે તમે એને 9 મહિના કહી શકો. બરાબર છે. 280 દિવસ એટલે કે 9 મહિનાના અંતરે બાળક છે એ માતાના પેટમાંથી બહાર આવે છે પ્રસૂતિની ક્રિયા દ્વારા. દરેક સસ્તન પ્રાણી છે એ પ્રસૂતિની ક્રિયા દ્વારા જ માતાના શરીરમાંથી બહાર આવે છે. બરાબર છે. હવે ઘણા બાળકો છે એ 1 અઠવાડિયું 2 અઠવાડિયું વહેલા કે મોડા જન્મી શકે. એમાં કોઈ ફેરફાર હોતો નથી અને એનાથી બાળકને કોઈ ઈજા થતી નથી. અમુક માતાના શરીર એવા હોય, અમુક બાળક જ મેચ્યોર થયું હોય, એ 2 અઠવાડિયા છે એ પરિપક્વ વહેલું થઈ ગયું હોય તો એ બાળક છે એ 2 અઠવાડિયા પહેલા આવી જાય છે. અમુક બાળકો છે એ હજી મેચ્યોર થયા હોય નહીં અને 9 મહિના વયા ગયા પછી પણ 2-3 અઠવાડિયા વયા જાય છે. બરાબર છે. એટલે આવું બની શકે છે. પણ એનો ગર્ભધારણનો સમય છે, બરાબર છે, એ લગભગ 280 દિવસનો હોઈ શકે. બરાબર છે. હવે ગર્ભધારણ દરમિયાન ગર્ભમાં અમુક ફેરફારો થાય છે. દાખલા તરીકે બાહ્ય ગર્ભસ્તરની આપણે વાત કરીએ, પછી મધ્ય ગર્ભસ્તરની વાત કરીએ તો
બાહ્ય ગર્ભસ્તર અને મધ્ય ગર્ભસ્તર એની વચ્ચે અંતઃ ગર્ભસ્તરનું નિર્માણ થાય છે, બરાબર છે. એના પછી આ 3 સ્તરો છે એ પુખ્ત પામી અને બધી જ પેશી બનાવે છે. દાખલા તરીકે ગર્ભ બને, બરાબર. ગર્ભ સ્થાપન બાદ એનો જે આપણો ભ્રૂણ હોય, બરાબર, જેને આપણે સ્થાપન કરાયું હતું, મોરુલા ગર્ભમાંથી ગર્ભ સ્થાપન થયું હતું. ગર્ભ સ્થાપન બાદ છે ને 2 સ્તર બને, બાહ્ય ગર્ભસ્તર અને મધ્ય અંતઃ ગર્ભસ્તર. એની વચ્ચે પાછું એક નવું સ્તર બને જેને આપણે મધ્ય ગર્ભસ્તર કહેવાય. આ રીતના 3 ગર્ભસ્તર બને, બાહ્ય ગર્ભસ્તર, મધ્ય ગર્ભસ્તર અને અંતઃ ગર્ભસ્તર. આ 3 સ્તર છે ને એમાંથી અલગ અલગ અંગનું નિર્માણ પામે. એટલે જ માણસને ત્રિગર્ભસ્તરી પ્રાણી કહેવાય. આપણે 11મા ધોરણમાં ભણી ગયા હતા, યાદ છે? માણસને ત્રિગર્ભસ્તરી પ્રાણી શું કામ કહેવાય? એ આના કારણે. ક્લિયર? બરાબર છે. એના પછી વાત કરીએ આપણે તો ગર્ભીય વિકાસ છે એ કેવી પ્રક્રિયા છે? તો કે એક સળંગ પ્રક્રિયા છે, બરાબર છે. એ દરમિયાન શું તો કે અમુક પ્રકારના ફેરફારો જોવા મળે છે, જે હું તમને ખાલી એમને જણાવી દઉં છું. દાખલા તરીકે બાળક છે ગર્ભાવસ્થા દરમિયાન લગભગ 1 મહિના બાદ છે ને તમે સ્ટેથોસ્કોપ દ્વારા બાળક અંદર ગર્ભ રહી ગયું હોય અને 1 મહિનો થાય એટલે તમે એના હૃદયના ધબકારા છે એ માપી શકો છો. એનું સ્ટેથોસ્કોપ દ્વારા આપણે એ સાંભળી શકીએ છીએ. લગભગ 12 અઠવાડિયા પૂરું થાય ને એટલે એના ઉપાંગ અને બાહ્ય જનનાંગો છે ને એ વિકસેલ થઈ ગયા હોય છે. 5મો મહિનો થાય ને એટલે ગર્ભ છે એ હલનચલન કરવા માંડે. એટલે કે 5મો મહિનો શરૂ થાય અને અડધો લગભગ પૂરો થાય ત્યાં સુધીમાં બાળક છે એ માતાને મહેસૂસ કરવા માંડે, બરાબર છે. પછી માથાના વાળ જોવા માંડે. 24 અઠવાડિયા એટલે કે બીજા 3 મહિના પૂરા થાય એટલે આંખના પોપચા છે એનું નિર્માણ થઈ ગયું હોય. આંખના પોપચા છે એ અલગ અલગ થઈ ગયા હોય અને બાળક છે એ 9 મહિના પૂરા થાય એટલે સંપૂર્ણ વિકસિત થઈ અને એનો પ્રસૂતિ દ્વારા જન્મ થાય છે, બરાબર છે. એક ટૂંકમાં એક માહિતી આપી દીધી છે. પછી આમાં પ્રસૂતિનો એક આપ્યું છે, બરાબર છે. પ્રસૂતિ તમે જરાક જોઈ લેજો, બેઝિક જ છે, એમાં કંઈ વધારે કોઈ માહિતી આપેલી નથી, બરાબર છે. તેમ છતાં ન સમજાય તો આપણે પ્રસૂતિ સમજાવશું. બાકી આગલા લેક્ચરમાં આપણે 4થું ચેપ્ટર શરૂ કરશું, બરાબર છે. પ્રસૂતિ એટલે શું અને બીજો એક પોઈન્ટ છે દુગ્ધસ્ત્રવણ. એ જરાક વાંચી લેજો. જો ન સમજાય એમાં કોઈ પણ પોઈન્ટ તો મને કહેજો, નકર આપણે આગલા લેક્ચરમાં 4થું ચેપ્ટર શરૂ કરીશું, બરાબર છે. એટલે આપણા સળંગ જરાક હવે સ્પીડે રાખવી પડશે કારણ કે આપણી એક્ઝામ પણ આવી રહી છે, બરાબર છે. પ્રસૂતિનું વાંચી લેજો. જો કાંઈ ન સમજાય તો મને કહેજો, તો હું પાછો એ પોઈન્ટ સમજાવી દઈશ, બરાબર છે. એટલે ચિંતા ન કરતા, બરાબર.